हाँ पर नाम नहीं दे हाँ बराबर पहले ने कह दिया नाम લખી દીધે ને બરાબર જો ઓફિસ થી કાર્યાલય ની જે છે બરાબર ને ગમે તે હોય બરાબર આજે લેવો તો આજે લઈ લેજો બરાબર સાંજે ના હો તો કાલે ચોક્કસ બરાબર સાહેબ કીધું છે પણ નામ બધાના નંબર તો નોટ કરી લે બરાબર સાથી મિત્રો કે આપણે આજે 12 વર્ષમાં પાર્ટીએ ખૂબ લડાઈ લડી ડાયાભાઈએ કહ્યો દલિત સેનાના માધ્યમથી પાર્ટી આજે પાર્ટીની સ્થાપના થઈ 2000 ની અંદર 92 થી દલિત સેના આપણી ઓલ ઓવર ઇન્ડિયા में गुजरात में ચાલે છે હું આપને કહેવા માંગુ છું સાથી મિત્રો આ વખતે અમે કોઈ એલાયન્સ નથી કર્યો કોઈ પણ પક્ષ સાથે પાર્ટી પણ કઈ તમને નથી આપી છતાં તમે જે મત લાયા તો તમને પાર્ટી વતી રામવિલાસ પાસવાનજી વતી મેં પહેલા भी અભિનંદન પાઠવ્યું છે આજે પણ તમને અભિનંદન પાઠવું છું આજે જે મુદ્દાઓની રીતે અમે મીટિંગ રાખી છે બે ચાર મુદ્દાઓ છે ઘણી વખત ચિંતાનો પણ વિષય છે સાથી મિત્રો મેં એટલા માટે તમને કહું છું કે મારે તમારામાંથી પદાધિકારીઓ કાર્યકર્તાઓ નેતા બનાવવાના છે આ પાર્ટી શું કામ કરે છે આ પાર્ટી અમે શેના માટે બનાવી હતી આ પાર્ટી એટલા માટે બનાવી હતી કે અમારા જે દલિત સૈનિકો હતા જે દલિત સેનાના કાર્યકર્તાઓ હતા એ લોકોને બીજા પક્ષમાં જાય એટલે બીજા પક્ષમાં ટિકિટ મળતા નતા મજબૂત કાર્યકર્તા હોય પાર્ટી તમારી છે પાર્ટીમાં તમને ટિકિટ તો મળે છે આજે પાર્ટીમાં તો ટિકિટ મળતો હોય તમે જાઓ આજે જીપીપી ની વાત કરું છું હમણાં જ્યારે મીટિંગ થઈ 3 લાખ રૂપિયા લઈને લોકો ટિકિટ આપી છે કોંગ્રેસમાં જાઓ 50 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા લઈને તમને લોકો ટિકિટ આપતા હોય બીજેપીમાં જાઓ 1 2 5 કરોડ રૂપિયા ટિકિટ આપતા હોય ત્યારે જ ટિકિટ મળતી હોય છે પણ લોજપાના જે પદાધિકારીઓ છે એ એટલા માટે જ અમે પાર્ટી બનાવી છે કે પક્ષનો જે કાર્યકર્તા છે વધારે પક્ષનો કાર્યકર્તા ચૂંટણી લડે જેને ચૂંટણી લડવી છે બહારનો છે બહારનો પાર્ટી નહીં કરી કોઈને બી કે અમારે ભવિષ્યનું શું થશે એટલા માટે સાથી મિત્રો હું આપને કહેવા માંગુ છું કે આપણો જે પક્ષ છે આપણે પક્ષને મજબૂત કરવું છે અને આપણો પક્ષ મજબૂત છે હું જ્યારે અત્યારે જોઈ રહ્યો છું લોક જનશક્તિ પાર્ટી અત્યારે 2014 ના કે ગમે ત્યારે જ્યારે ચૂંટણી આવી શકે છે લોકસભાની 26 સીટ ઉપર આ વખતે ઉમેદવાર હશે મને વિશ્વાસ છે એટલા માટે અત્યારે એક સમિતિ બનાવવા માંગીએ છીએ નવી સમિતિ બનાવીશું કોઈ મજબૂત તમારામાંથી કોઈ આમ કોઈ સાહેબ અમને જવાબદારી આપો તો 11 નામની હું કહું છું ડાયાભાઈને બરાબર 11 નામની જ્યાં સુધી હું 10 મિનિટમાં જ્યારે આવું છું 11 નામો પણ કરી લો તો 20મી તારીખે જ્યારે દિલ્હી જઈએ છે ત્યારે જ નવા કાર્યકારી પ્રમુખ તરીકે હું જવાબદારી અહીંયા અપાઈ દઉં છું સાથી મિત્રો બીજું ઘણું બધું મીટિંગ ચાલુ કરવાના છે જ્યાં સુધી હું 5 મિનિટ જ્યારે પ્રેસ વાળાનું કેમ કે અમારી એક સૌથી મોટી જે તકલીફ છે એ પ્રેસની છે કોઈ વ્યક્તિ મારી પાસે એવું નથી જે પ્રેસને હેન્ડલિંગ કરી શકે પ્રેસને સંભાળી શકે કેમ કે પ્રેસ તમારી મહેનત છે ખૂબ મહેનત કરો છો પણ પ્રેસમાં તમારું બે લીટી ના આવે પ્રેસ વાળા તમને ના એ કરે તો આપણને તકલીફ થાય છે એટલા માટે સાથી મિત્રો હું 5 મિનિટમાં આવું છું જ્યાં સુધી ડાયાભાઈ મીટિંગને સંબોધિત કરશે આવો 5 મિનિટમાં મિત્રો ઘણી બધી વાતો થઈ પ્રેસ વાળા બેઠે છે અહીંયા આમાં આપણે 20મી એપ્રિલ નો જે કાર્યક્રમ છે ગઈકાલે આપણા જે રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ આવેલા અને એમણે જે ઘોષણા કરી છે કે દલિત સેનાનું રાષ્ટ્રીય અધિવેશન એ એક તાકાત બતાવવા માટે થઈ રહ્યું છે અને એમાં કાલ દલિત સેનાના જે જિલ્લા અને સ્ટેટના પદાધિકારીઓ હતા એમણે ઘોષણા પણ કરી છે દિલ્હી જવા માટેની તો દિલ્હી જવા માટેની તૈયારીમાં જે લોકો જોડાવા માંગતા હોય એમણે પોતાના નામ આપી દેવા પોતાના ખર્ચે ટિકિટ કરતા હોય કે પાર્ટીની રીતે જવા માંગતા હોય તો જનરલ કોચમાં પાર્ટી વ્યવસ્થા કરશે અને આરામદાયક જવું હોય તો પોતાના ખર્ચે રિઝર્વેશન કરાવવું પડશે પણ તમારું નામ તો યાદીમાં અમને આપવું જ પડશે કે આપણે અહીંથી કેટલા લોકો જઈએ છીએ એની એક યાદી તૈયાર કરવાની છે પહેલું સૂચના બીજા નંબરમાં કે કેટલાક લોકોએ એવું પણ વિચાર્યું છે મિત્રો પંચમહાલની ટીમ
કેટલાક લોકોએ અમુક જિલ્લાવાળા એવું પણ વિચાર્યું છે કે અમે લશ્કરી લઈને જઈએ, અમારી રીતે અમે નીકળીશું, પણ એમની પણ આપણે યાદી લઈશું ક્યાં ભેગા થવું અને ત્યાંથી આપણે આપણી ત્યાં રેલી શરૂઆત કરી આ જે મેદાનમાં જવાનું છે ત્યાં એ બધું આપણે સાથે મળીને જ નક્કી કરીશું. તો આપણી ટીમ સાથે હશે. દેખાવું જોઈએ કે ભાઈ ગુજરાતની ટીમ ઝંડા બેનર લઈ અને જે નીકળશે ત્યાં આપણી એક ફોજ દેખાવી જોઈએ તેના ભાઈ ગુજરાતથી 1000નો લક્ષ્ય રાખ્યો છે આપણે, 1000 માણસોનો, અને એ લક્ષ્યને આપણે પૂરો કરવો પડશે તો જ આપણી તાકાત દેખાશે. આ શક્તિ પ્રદર્શન છે. શક્તિ પ્રદર્શનમાં આપણે પૂરી તૈયારીઓથી ભાગ લેવાનો છે. બીજી વાત કરી મે દિનની. મે દિન એ તો મજૂર દિવસ છે જ, અને મજૂર દિનની ઉજવણી દરેક પાર્ટીઓ, એમાં ખાસ G2 અને CTI વાળા જે હોય છે એ લોકો તો કરતા જ હોય છે દર વર્ષે મે દિનની ઉજવણી. તો આપણે એટલા માટે વિચાર્યું કે પાર્ટીએ એક નક્કર કાર્યક્રમ લઈને નીકળવાનું છે. ગમે તે ભોગે કોઈ એવું આંદોલન થાય કે જેનાથી આપણો ગુજરાતની અંદર પડઘો પડે અને પાર્ટી મજબૂત બને, એટલા માટે આપણે એક કામદાર એકતા સંઘર્ષ સમિતિ બનાવવાની છે. અને આ કામદાર એકતા સંઘર્ષ સમિતિમાં પણ આપણે બધાને જોડીશું. એ દરેક જિલ્લામાં પણ આ સમિતિ જિલ્લા વાઇઝ પણ બનશે. હવે આ શાના માટે કરવાની છે? આ પાર્ટી ચાલે છે, સેના ચાલે છે, તો કામદાર એકતા સંઘર્ષ સમિતિ શા માટે બનાવવાની આપણે? તો એટલા માટે કે જે કામદારોના હક્કો અને એમની ન્યાયિક જે માંગણીઓ છે એ ગુજરાતની સરકાર ઉદ્યોગપતિઓને સાવરે, પણ કામદારો પ્રત્યે એની લાગણી ગુજરાત સરકારની નથી. શ્રોફ એન્ડ